તળાજાથી ગોપનાથ રોડ એકદમ બિસ્માર હાલતમાં હોય જે બાબતને લઈને પાવઠી ગામના એક જાગૃત નાગરિક સંજયભાઈ વાળા દ્વારા સ્વાગત પોર્ટલ પર અરજી કરવામાં આવી હતી, જેને લઈને આ અરજી મંજૂર કરવામાં આવી છે અને રીફેસિંગનું કામ પણ ચાલુ કરવામાં આવ્યું છે. અરજદાર શ્રી સંજયભાઈ વાળાને સીએમઓ ઓફિસ તરફથી સત્તાવાર રીતે એક પત્ર પણ મોકલવામાં આવ્યો છે. પાવઠી ગામના સંજયભાઈ વાળા દ્વારા તળાજાથી ગોપનાથ જતા માર્ગ પર બિસ્માર હાલતમાં મોટા ભૂવા અને ખરાબ હોય છેલ્લા 1 વર્ષથી ચાલવા લાયક નથી, તેમજ અવારનવાર ફરિયાદ કરવા છતાં નિરાકરણ આવતું નથી, જેથી વધારે ને વધારે લોકોના એક્સિડન્ટ થાય છે. આ રોડ પર આવતા ગામડા જેવા કે પાવઠી, ફૂલસર, ઊંચડી તેમજ પિથલપુર અને નાના મોટા 15 થી 20 ગામડાના આ લોકો આ રસ્તા પર અવર જવર છે. 1000 થી 1500 ટુ વ્હીલર તેમજ 500 થી 700 ફોર વ્હીલર તેમજ ઉદ્યોગ અને કૃષિ ઉપયોગી ભારે વાહન વ્યવહારોની રોજ અવર જવર થતી હોય છે, જેથી એક્સિડન્ટ થતા હોય તેમજ વાહનોમાં નુકસાન અને માલ સામાનનું પણ નુકસાન થતું હોય, જે બાબતને લઈને સ્વાગત પોર્ટલ પર પાવઠી ગામના સંજયભાઈ વાળા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને મુખ્યમંત્રી દ્વારા સત્તાવાર રીતે તેમને પત્ર લખીને જાણ પણ કરવામાં આવી છે, જેને લઈને સીએમઓ ઓફિસ દ્વારા સંજયભાઈ વાળાને સત્તાવાર રીતે જાણ પણ કરવામાં આવી છે અને તળાજાથી ગોપનાથ રોડનું રીફેન્સિંગ કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે કામ નેતાઓએ કરવાનું હોય એ કામ પાવઠી ગામના એક જાગૃત નાગરિકે કરીને ખરાબ રસ્તામાંથી લોકોને મુક્તિ અપાવી.